હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો આજે હું લઈને આવી ગઈ છું બાળકોનો ફેવરિટ અને ઉનાળાના વેકેશનમાં ચટપટ બની જતો પૌવાનો ચેવડો, એટલે કે એકદમ યમી નમકીન. તો એને બનાવવા માટે મેં સૌપ્રથમ લઈ લીધા છે પૌવા, અને પૌવાને સારી રીતે વ્હાઈટ પૌવા લીધા છે. પૌવાને સારી રીતે આપણે ચાળી લઈશું. પહેલાં ચાળીને એની અંદર રહેલું ઝીણો પૌવાનો ભૂકો અને થોડો કચરો બી હોય તો એ નીકળી જશે. બરાબર છે. જો આ રીતે આપણે સરસ રીતે ચાળી લેવાના છે પૌવાને, અને એમાં રહેલો બધું ડસ્ટ કાઢી નાખવાનો છે, એટલે પૌવા એકદમ સરસ ચોખ્ખા થઈ જશે. જો આ રીતે ડસ્ટ નીકળે છે, જો તમે જોઈ શકો છો. હવે આ બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને તેલને ચેક કરવા માટે પહેલાં એક પૌવો મેં નાખી દીધો છે. જો પૌવો તળીને ઉપર આવી ગયો છે, તો હવે આપણું તેલ તૈયાર છે. અને પૌવાને તળવા માટે આપણે આ રીતે કાણાવાળો વાટકો જ લેવાનો છે. ડાયરેક્ટ પૌવા ક્યારેય તેલમાં નથી નાખવાના. અને આ રીતે કાણાવાળા વાટકાની અંદર થોડા પૌવા લઈને તળવાના છે. તેલને બરાબર ગરમ થવા દેવાનું છે. તેલ ઠંડુ ન રહી જાય. તેલની હીટ એકદમ હોવી જોઈએ, કારણ કે જો ઠંડુ તેલ હશે તો પૌવામાં તેલ ભરાઈ રહેશે અને પૌવા એકદમ ક્રિસ્પી નહીં થાય અને કાચા રહેશે. એટલે તેલ એકદમ ફાસ્ટ ગેસ જ રાખવાનો છે અને બરાબર ગરમ થવા દેવાનું છે, અને ફટાક દઈને પૌવા તળાઈ જશે. ફક્ત 5 જ મિનિટમાં બની જતો આ પૌવાનો ચેવડો છે, જે તમે બાળકોને અત્યારે વેકેશનમાં આપશો તો એ લોકોને મજા પડી જશે. દરરોજ શું બનાવીને આપવું સ્નેક્સમાં, એ પણ બહુ મોટો પ્રશ્ન છે. જો આ રીતે જેમ પૌવા તળાતા જાય એમ આપણે સાથે જ હળદર નાખતા જવાનું છે, કારણ કે ગરમ પૌવાની અંદર તમે હળદર નાખશો એ તે પૌવાનો કલર તરત જ પકડી લેશે હળદરને. બરાબર છે. જો, અને એકદમ મસ્ત કલર પકડાશે. આ રીતે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ જેમ તેલ ગરમ થાય એમ બધા પૌવા તળી લેવાના છે. અને પૌવા તળાઈ જાય પછી આપણે શેંગદાણા એડ કરવાના છે. જો અહીંયા હું શેંગદાણા પણ આ રીતે વાટકામાં જ તળી રહી છું, એટલે આપણે જો ડાયરેક્ટ તાસળામાં તળીએ તો એક શેંગદાણો કાઢતા બીજા દાણા કાળા પડી જતા હોય છે, દાજી જતા હોય છે. અને આ રીતે વાટકામાં તળી લઈએ છીએ તો ખરાબ થતા નથી અને બધા સરસ રીતે તળાઈ જાય છે. જો આ રીતે હવે આપણે નાખી દઈશું પૌવામાં શેંગદાણા તળાઈ ગયેલા સરસ, અને બધો મસાલો હવે એડ કરીશું. જો મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું. પછી આપણે થોડું મરચું નાખીશું. મરચું બહુ વધારે નહીં નાખવાનું, કારણ કે આપણે નાના બાળકો માટે તૈયાર કરી રહ્યા છો, તો બાળકોનું ખાસ ધ્યાન રાખવાનું કે બાળકોને તીખું ન લાગવું જોઈએ. બરાબર છે. અને બહુ વધારે પડતો આપણે ચેવડો નથી બનાવવાનો. ચેવડો 4-5 દિવસ ચાલે એટલો જ બનાવવાનો, કારણ કે આ ચેવડો ફટાફટ બની જાય છે. તો એને બહુ વાસી થઈ જાય, 10-15 દિવસ થઈ જાય તો એનો સ્વાદ સારો જ હોય છે, પણ આપણે વાસી શું કરવા આપવું પડે. બરાબર છે. ફટાફટ 4 દિવસ ચાલે એટલું બનાવી દેવાનું. અને મેં અહીંયા દળેલી ખાંડ પણ એડ કરી દીધી છે સ્વાદ પ્રમાણે. બહુ વધારે પડતી દળેલી ખાંડ પણ એડ નથી કરવાની. બહુ વધુ ગળ્યું થઈ જાય તો પણ મજા નથી આવતી. જો તૈયાર થઈ ગયો છે આપણો નમકીન ચેવડો, પૌવાનો ચેવડો. ગમી ગયો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. જય શ્રી કૃષ્ણ.